400 કિલો ચાંદી ઝડપાઈ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। રાજકોટ એરપોર્ટ પર સેન્ટર આઈબીનું મોટું ઓપરેશન, જેમાં 400 કિલો ચાંદી ઝડપાઈ। ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી સત્તાવાર રીતે હવે ટોલ વસૂલશે। ભારતના સૌથી ઝડપી દોડવીર અનિમેશ કુઝુરે સાઉદી એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો। નેટ યુજી 2026 પેપર લીકના મુખ્ય સૂત્રધાર પીવી કુલકર્ણીની પહેલી તસવીર સામે આવી। યુએઈ ભારત માટે 30 મિલિયન બેરલ તેલ રિઝર્વ રાખશે। બંને દેશ વચ્ચે વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા કરાર, એલપીજી કરાર પણ થયા। ઈરાનમાં લાઈવ ટીવી પર લોકોને AK-47 રાઇફલનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવવામાં આવ્યું। આફ્રિકામાં ઇબોલા રોગચાળાને WHO કટોકટી જાહેર કરી। અત્યાર સુધીમાં 80 ના મોત। યુક્રેને રશિયાની રાજધાની પર મોટો ડ્રોન હુમલો કર્યો, જેમાં 4 ના મોત। અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે 13 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા માઇન્ડ એસ્ટેક પાર્કનું કર્યું લોકાર્પણ। ટ્રમ્પની ટીમે બેઇજિંગ છોડતા પહેલા બધી ચીની ભેટો ફેંકી દીધી કચરા પેટીમાં। તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।